હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ જશો ને અમે પણ મજામાં જ છીએ. તો જો અત્યારના વાગી ગયા છે બપોરના 12:15 ને અમે પણ ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. તો અત્યારે જો એવી ઠંડી છે અને અત્યારે પવન એવો છે. તો આજે એટલી ઠંડીમાં અમારે અડદ કાઢવાના છે. તો આજે ખાસો અમારો વારો સડી જવાનો. તો અત્યારે ઝપકણી આવી ગઈ છે, જગુ પણ આવી ગયા છે ટ્રેક્ટર લઈને. ને અમારે તો ઓના જેવું છે, ઉતાવળના હો ફેરા. એની વાત અમારે ઉતાવળ હતી કે અમે ઝટ ઘઉં વાવી દઈએ અડદ કાઢીને. તો હજી અડદ તો હજી હુકાણા તો હે નહીં કઈ. હજી અડદ અમારા છે થોડાક હજી લીલા છે, અંદર હલવાઈ જાય છે, હાલતું નથી બહુ. રજા આપી દીધી. હા, ભેહું તને આવી હતી કાલે. તો આજે શું થાય હવે? આજે હાઈ સુધીમાં શું થાય હવે જોઈએ, હાલે છે કે નહીં. કેટલા હા, મૂકી દેવા. પછી નકર છે ને એક સાઈડ ઢગલો ફેંકી દેવું અને ઘઉં પેલા અમે વાવી દેવું. હવે જોઈ હાલ. તો હવે જગુભાઈ પણ આવી ગયા છે, થાય ના. તો હવે જો ફાઇનલી અમે બહાર આવી ગયા છીએ ને અમારું જ્યાં ફૂકણી હતી કાલે ત્યાં અમે જાય છીએ. હવે જોઈએ શું થાય. અને આ સાઈડ અમે બહાર આવીને અમે જોયું આ સાઈડ. તો આ સાઈડ ઓલા ખેતર થાય પણ એની સાઈડ ના ઢગલા નાખ્યા છે. હવે એની વતન ઉકાઈ ગઈ સાહેબ. એની સાઈડ તો ઉકાઈ ગઈ, આપણે અડદ નો કાણા એટલે એની સાઈડ તો ઉકાઈ ગઈ અડદ કાણા. આ શું થાય હવે હાલે જોઈએ. હવે લીલા હે પણ હાય જો આમ હરખા હુકુચ લીધા હે ને તો કદાચ ઓલા થઈ ગયા હે, ફૂકાઈ ગયા હે. હા, એ પોળા કરી દીધા છે. જો હવે અમે આડદ ને હાયકા તાકાન છે. આ જો એટલો પવન છે તો એને હરખા કરી દઈએ એટલે એ તો ફૂકાતા થાય. હાલ ને મરી ગયો, પગ દુખે. તો જો ફાઇનલી અમારા ભૂલી પણ આવી ગયા છે અને અમે પણ જાય બેહી ગયા. હું મમ્મી અહીં બેહી ગયા. શું થાય મમ્મી? આ મમ્મી કે હવે જી થાય જોયું છે આજે. તો જો હવે હમણાં અમે ચાલુ કરી દેવું પાછું ફૂકણીનું કામ. આ સાંજ સુધીમાં શું થાય હવે સોરી. તારે કેવું? મારે ઓલી સાઈડ ઓલા ફાસા વાળા દમા નાખવાના હોય ને ઈ, અને તમે ઓલા હાર જો. હું આ ટેક જવા. ઈ તો મમ્મી હાર છે. આજે આપણે બધાઈને એક એક જ ઠેકાણે દેવાનું. હાર તો હતા ને એટલે મને આજ તો ઉડે બિચારા થયા જવાના. હાલો ચાલુ થઈ ગયું. તો ફાઇનલી અમને અમારી ડ્યુટી પાછી મળી ગઈ છે. હાલો હવે ઠંડીને વૈરા રહે તમારા વ્લોગમાં. હવે હું થાય હવે નીકળે કે નહીં આપણે જોઈએ.
તો જો ગાડી કાઢ્યું પાછું જામ થઈ ગયું. ભલે કાઢી આવે દીક્ષા દિનેશ ધ્રુવી તો શું કરે બેસી દિવસો ન કાઢવા લાગે એવું નહીં હાલ તો હવે શું કરવા મને તો એમાં અનુભવ છે નહીં હવે નહીં આપણે બેઠા શાંતિ તો અમારી ફૂકણી મળી ગઈ જગુભાઈ કુકની લઈ ગયો ભાઈ કંટાળી કે આ કોઈ તો નહીં સમજાવે તો હવે મહાળવાની છે આઈ મારે ટ્રેક્ટર થી મહારવા પછી મહર છે પછી આઈ નો સુકાવા દે ને હાલ ખાસી આખતે વળી પછી થાય જોઈએ આગળ શું થાય અમારું બધી છે બે હાલ છે તો હાવ આજ તો ફૂકણી લઈને ભાઈ આગળ જગું એ કંટાળી ગયો બિસાકડા હાલો જોઈએ બહુ આપણે હકેલી તો જો અમારો ઊંચો જો એટલો નીકળો બતાવતો આટલો બધો ઊંચો તો કરવાનો અને ફૂકાણા નથી આ સાઈડ ના હતા ને આ બાજુ ના આડે એ ફૂકાઈ ગયા હતા આ સાઈડ ના હતા ને એ હજી ફૂકાણા નહોતા થાય હવે એના ઉપર હવે ટ્રેક્ટર રાખીને ભહાડવાના છે જોઈ દઈ જી થાય હવે હાલો હવે અમે ભરતી જઈએ આવડા ઠગલો બધો અહીંયા કરવાનો છે પછી એનું ઉપર હાંકવાનું છે ટ્રેક્ટર અમે ભરતી જઈએ તો એમના મમ્મા એમ તો તમે બધા ભરતી એના જ આગળ થાય જોવા માટે મળીએ પાછા તો ફાઇનલી અત્યારે જગુભાઈ અડદ ઉપર રાખે છે ટ્રેક્ટર તો નથી ભાઈ આમાં આલેમ છે નહીં ને ઓલામાં ફૂકણીમાં નહીં આલે ને તો મહળવાના બધા પછી આખવાના ફૂકણીમાં આ સુધી એમ નમ જરૂર તો કરવાની હેરાન કરી દીધા એ તો આખે છે જો ને ખખરી નાખવાની પછી આખવાનું પાછું હેરાન કરી દીધા નહીં હવે આવતા વર્ષે અડદ વાવવા પાછા હવે લો વાવશું મજા આવશે કલાકો છોડાવે છે હવે પાણી ફેંકી દેવું કા અડદ નું આવતા વર્ષે અડદ છે વાવું છે તો અમારું ખેડૂત
શું થાય જોવાનું બસ આપણે ઉભો થઈ ગયો હા એટલે ઝાડા ને હા મોટા મોટા ઝાડવા તારી વાળું કાઢી પછી હા પછી ભેગું કરી પાછી પોકરી કાઢે હોય આવું છે તો બહુ ખાઈ વાળું કામ નહીં સાચી વાત છે ઉતામળના ભાવ પેલા ઉતાવળ હતી ને અમારે બહુ અવાજ છે હવે અમુક ના મોડું થાય હેલો ગાઈસ તો ફાઇનલી અમારા એ બધો મહડાઈ ગયો છે ઓલો એટલો બધો ઓલી પણ ઢગલો હતો ને ઈવડે બધો અને હવે જો બધે ખહણાઈ ગયો અને હવે છે ને હવે ફૂકણી આંકવાની છે તો હમણાં જો ફૂકણી આવી જશે તો આજ તો અમે થાકી ગયા ખાવ એમ કે અમને આવી પેલા ખબર હોત ને તો અમે પેલા આમ જ કરી નાખત ને પછી હવે ફૂકણી આગળ અને એવી તો ખબર હતી ને તો જો આમ જઈને ઓલા ભાઈ બે આવડે ઓલા જે ભૂલી આવ્યા છે એ ભાઈ ઓલી પણ આમ કરે છે અહીંયા ભાઈ જો આવડો પૂછો છે એ બધે એ ખરખો ફરે છે અને સામે જોગુભાઈ ઓલી ફૂકણી ને ફીટ કરે છે આ બાજુ ખાવાની છે ને એટલે અને મમ્મી ગયા છે પાણી ભરવા જો આવો છે અમારો તો હાલ ચાલો હવે આપણે જઈ પાણી જાય પૂછી હું ગઈ હાલ બે હાલ આજ તો એવું જ રહેવાનું છે આ બધું ક્યારેક કાઢી રહ્યું નહીં આજ તો હજી એટલું સગડું અહીંયા છે અડધો અહીંયા ઓલી મને છે અમે અડધો માં છે એટલા નીકળ્યા કાખડા મલકના તો જો હવે ફાઇનલી અમારી ફૂકણી પણ આવી ગઈ છે હવે ફૂકણી શરૂ કરવાની છે હવે તો હાલો હવે અમને ફૂકણી પણ શરૂ કરી દેવી તો આગળ શું થાય તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો મારા વ્લોગમાં મળીએ પાછા ટાટા તો ફાઇનલી અમારું અડધું હાલી ગયું હવે ફૂકણી હાલી ગઈ અડધી અને જો હવે બધા ચા પીવા બેસી ગયા જો તો એટલા બધા અડદ નીકળી ગયા આજ તો આ તો બધા જો બેસી ગયા ચા પીવા આનો વહેંચો અમારા દીનાભાઈ સંતાઈ ગયા આનો વેહ મસ્ત સાજુ જોયા જોવો જો એના વાળ એનું મોઢું જો તો ખરા હેલો ગાઈસ તો ફાઇનલી અમારી ફૂકણી પણ પૂરી થઈ ગઈ અમારા આડત પણ બધા જોવે પૂરા થઈ ગયા એનો વેહ તો જોયા જેવો બધે ધીરે ધીરે ભાઈ જય બધા ના લેવા છે અડદ એકલા છે જો કમેન્ટમાં મને કોમેન્ટ કરજો કે
અમારા અંદાજે અમારા અડદ એટલા થશે જો એટલા છે શું કે અડદ થઈ જાય કે અડધી જેવું લાગે હમ? 50 માં 50 મણ થાય ઈ થાય હવે જોઈએ તો જો ભાઈ કામ કરે હાલો આપણે જઈએ એની પાસે ને પૂછી આ તમને કેવી મજા આવી એ ભાઈ તમને આજે કેમ મજા આવી ઉપી ખાઈ ગઈ કઈ મજા આવી એનો વેજો આ દીના ભાઈ બિસકડા બે હાલ થઈ ગયા બધા અહીંયા મમ્મી જો અડદ ભાવ લે છે થોડાક હતા ને આજ તો બધાય થાકી ગયા હે કાલ સવારે કોઈ ઊભા નહીં થઈ શકે હાલો આજ માટે એટલું જ મળીએ પાછા નવા વ્લોગમાં ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ